हेलो विद्यार्थी मित्रों, आज આપણે એક અગત્યનો ટોપિક અને ગાઉસના નિયમમાં જેની ખાસ જરૂરિયાત છે એવો વિદ્યુત ફ્લક્સની સમજૂતી મેળવવાની છે. પણ આ શબ્દ જે છે ફ્લક્સ, FLUX, એ આમ તો તમારા માટે નવો છે. એનો મિનિંગ સમજી લઈએ કે ફ્લક્સ એટલે જથ્થો. આપણે સંદર્ભમાં સમજીએ. ઉદાહરણ તરીકે ધારો કે અહીંયા આગળ એક પાણીનું વહન કરતી પાઇપ અથવા તો કોઈક એક નહેર જેવું છે. હવે આ અહીંયાથી આજના ઢળતી છે, અહીંયાથી પાણી બહાર આવે છે, અહીંયા પાણી બહાર નીકળે છે. ધારો કે આ જે પાણી બહાર આવી રહ્યું છે અને અહીંયા આપણે કંઈક વસ્તુ મૂકી દઈએ છીએ. હવે ધારો કે આના માર્ગમાં અહીંયા આગળ મેં આને આવો એક આડછેદ મૂકી દીધો. અહીં ધ્યાન રાખજો બરાબર. આ એક પાઇપ છે અથવા તો એક નહેર છે કે જ્યાં આગળ પાણી ભરેલું છે. તો આ જે પાણી છે અહીંયાથી બહાર આવે છે. તો ધારો કે આ રીતના મેં ઊભો બારો મૂકેલો છે, અહીંયાથી આમ પાણી આવે છે. જો આ બારો આપણે કમ્પ્લીટલી એને આમ મૂક્યો હોત, ધ્યાન રાખો, તો શું કરો, તો એને અવરોધ કરો, તો કે આપેલા આ બારાને કેટલા મૂકેલું છે, તો કે આપેલા પાણીના પ્રવાહને લંબ મૂકેલો છે. ત્યારે લંબ મૂકેલો હોય ત્યારે અહીંયાથી આ પાણીની જે રેખાઓ છે જેને આપણે ધારા રેખાઓ કહેતા હતા, ધારા રેખા અને ધારા રેખી વહન, એ ધારા રેખાઓ અહીંયા આગળથી મહત્તમ સંખ્યામાં પસાર થશે અને ત્યારે અહીંયાથી બહાર આવતું પાણીનો જથ્થો કેવો હશે, મહત્તમ હશે. તો કે પહેલા વાર અહીંયા આગળ કેટલી જલ્દી ભરાશે એનો આધાર બનાવવો પડશે. તો કે નંબર 1 આ પાણીના વેગ v પર, પાણીના વેગ v પર. નંબર 2 આના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે તે a પર આધારિત છે. એટલે અત્યારે લઈએ તો કે પાણીના જથ્થાનું કદ, પાણીના જથ્થાનું કદ એટલે એને એ છે એનું ફ્લક્સ, પાણીનું ફ્લક્સ, બહાર આવતા પાણીના જથ્થાનું ફ્લક્સ લેતા હોઈએ તો આવશે v * a, વેગ ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ, સાતત્યનો નિયમ યાદ રાખો. અહીંયા v સાથે આપણે મલ્ટીપ્લિકેશન t કર્યો હતો અને ત્યારબાદ આપણે કદ ખંડ મેળવ્યું હતું, તો v * a છે. પરંતુ આને જો આપણે આ રીતના પસાર થતું હોય, આમ મૂકેલો હોય, એના કરતાં આપણે નમતો મૂકીએ, થીટા ખૂણે આ રીતના મૂકીએ અને આ રીતના રેખાઓ જતી હોય, ધ્યાન રાખો, ત્યારે શું થશે તો કે અહીંયા આગળ જો થીટા ખૂણો પડતો હોય, આ રીતના થીટા ખૂણો પડે છે, તો અહીંયા થીટા ખૂણો પડતો હોવાથી આ ઘટક આવશે cos થીટા ઘટક. તો ત્રીજી એક વસ્તુ આવે છે પાણીના વળની અંદર, આ જે આડછેદ મૂકેલો છે એની સાથેનો થીટા. આપણે વાત કરીએ છીએ જૂની એક પાણીના જથ્થાની વાત અત્યારે કરીએ છીએ. તો અહીંયા આગળ મારે લખવું હોય તો લખી શકાશે v ડોટ, યાદ રાખજો, ડોટ પ્રોડક્ટ n કેપ અને આના જ આડછેદનું ક્ષેત્રફળ જો ds લઈએ તો કે ds, આ થયું મારું ફ્લક્સ. શું થયું મારું ફ્લક્સ? કોના માટે? પાણીના જથ્થા માટે. આ એક જથ્થો થયો કે ભાઈ આપણને પાણીનો જથ્થો દેખાય છે, તો એ પાણીનો જથ્થો કેટલો પસાર થયો, કેટલો કોઈ ચોક્કસ જગ્યાએથી પસાર થયો, એ પસાર થતાનું જે પાણીના જથ્થાનું જ્યારે માપ કાઢવું હોય તેના માટે મારી પાસે આ જથ્થો છે, કેટલી ક્ષેત્રરેખાઓ ત્યાંથી કેટલી આ ધારા રેખાઓ ત્યાંથી પસાર થઈ, એના આધારે આપણે પાણીના જથ્થાને મહત્તમ કે ન્યૂનતમ કયો, યાદ રાખજો. અહીંયા તો કે આપેલા આ આડછેદમાંથી પસાર થતો અને આડછેદને કઈ રીતના, તો કે આડછેદને લંબ રૂપે, આપેલા આડછેદને લંબ રૂપે. આ જે આડછેદ છે એ આડછેદની વાત કરતા હોઈએ ત્યારે આ જે આડછેદ છે એ આડછેદ દિશા નક્કી કરવા માટે આપણે અહીંયાથી એક સદિશ દોરીએ છીએ જેને આપણે કહીએ છીએ ક્ષેત્રફળ સદિશ. શું કહીએ છીએ? ક્ષેત્રફળ સદિશ. 2D હોય તો આ ક્ષેત્રફળ સદિશ કાં તો અંદર અને બહાર બંને તરફ હશે, 2 ડાયમેન્શન ક્ષેત્રફળને દર્શાવનારું, યાદ રાખજો. દ્વિપરિમાણીય આકૃતિ હશે તો આ ક્ષેત્રફળ સદિશ એ તમને બંને તરફ દેખાશે, એટલે કે આ તરફ પણ હશે અને આ તરફ પણ હશે. ધારો કે અહીંયા લઈએ તો કે આ ક્ષેત્રફળ સદિશ છે, આ પણ ક્ષેત્રફળ સદિશ છે. ક્લિયર છે? પણ જો બંધ આકૃતિ હશે
બંધ આકૃતિ હશે, જેને આપણે બંધ પૃષ્ઠ કહીએ છીએ. યાદ રાખજો શબ્દ બરાબર. આ છે ખુલ્લું પૃષ્ઠ, દ્વિપરિમાણીય આકૃતિ જેના ક્ષેત્રફળને આ રીતના પણ દર્શાવી શકાય, આ રીતના પણ દર્શાવી શકાય. અહીંયા આગળ બંધ આકૃતિ એટલે બંધ પૃષ્ઠ. બંધ પૃષ્ઠ એટલે શું? 3D ડાયમેન્શન, 3 ડાયમેન્શન, ત્રિપરિમાણીય આકૃતિ. અને એને જો દર્શાવવું હોય તો કે એનો હંમેશા ક્ષેત્રફળ છે. ધારો કે અહીંયા આગળ ત્રિપરિમાણીય ખંડ લેતા હોઈએ આપણે આ રીતના, ત્રિપરિમાણીય ખંડ લઈએ આ રીતના, તો આને દર્શાવવા માટે માત્ર એક જ દિશા છે, કાં તો આ તરફ તો આ તરફ, આ તરફ તો આ તરફ, ઉપર તો ઉપર, નીચે તો નીચે. તો આ થયું તમારું ક્ષેત્રફળ સદિશ, ક્ષેત્રફળને દર્શાવનારું સદિશ. બરાબર છે. અહીંયા એ આ બાજુ લઈએ બી, તો કે a ડોટ બી, પણ એની પરિણામી દિશા કઈ આવશે? તો કે i દિશામાં, તો કે a ડોટ બી i કેપ. આ થયું તમારું ક્ષેત્રફળ સદિશ a. યાદ રાખજો, JEE નીટની અંદર આ સંકલ્પના તમારે ખાસ કામ લાગશે. બરાબર છે. એટલે ક્ષેત્રફળને દર્શાવતો સદિશ a ડોટ બી ને આપણે આ વાત કરી. પાણીના જથ્થાઓ, તો કે અહીંયા આગળથી આપેલા પાણીના જથ્થાનું કદ મારે નક્કી કરવું છે. તો કે આપેલા કોઈ આડછેદમાંથી આડછેદને લંબરૂપે પસાર થતો પાણીનો આ જથ્થો, એટલે આ પાણીના જથ્થાનું કદ એટલે એનું ફ્લક્સ. બરાબર છે. આ થયું એનું ફ્લક્સ. એ જ સંદર્ભમાં મારે વિદ્યુત ફ્લક્સને સમજવાનું છે, તો તમને વિદ્યુત ફ્લક્સ સમજાવવાનું છે. ધ્યાન રાખજો. તો મારી પાસે છે કે વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો ફ્લક્સ એટલે જથ્થો. તો કે અહીંયા વાત કરતા હોઈએ, ધારો કે અહીંયા આગળ કોઈક વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ છે. ધારો કે અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર પસાર થઈ રહ્યું છે આ રીતે, આ દિશાની અંદર. અને અહીંયા આગળ મેં એક આ રીતના એક આડછેદ બનાવ્યો કે જેના ક્ષેત્રફળ સદિશ એ ક્ષેત્રફળ a ની દિશામાં જ છે. ધ્યાન રાખજો. આ છે મારું વિદ્યુત ક્ષેત્ર E, અને આ વિદ્યુત ક્ષેત્રમાં મેં એક એકમ આડછેદનો ક્ષેત્રફળ મૂકેલો છે કે જેનું ક્ષેત્રફળ સદિશ કેપિટલ A છે. તો કે આપેલા આ ક્ષેત્રફળ આપેલા બિંદુ પાસે, એટલે કે આપેલા આ બિંદુ પાસે, એટલે કે આપેલા બિંદુ પાસે ક્યાં? તો કે વિદ્યુત ક્ષેત્રમાં, વિદ્યુત ક્ષેત્રમાં. ધ્યાન રાખજો, આપેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ a, અથવા તમારી ચોપડીમાં લખેલું છે ડેલ્ટા s અથવા તો ds, તમે જે લખો તે ડેલ્ટા s ઓર ds. આપણે વાત કરીએ છીએ ધારો કે ડેલ્ટા s ક્ષેત્રમાં મૂકેલા, ડેલ્ટા s આડછેદના ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠમાંથી, યાદ રાખજો, પૃષ્ઠને લંબ, યાદ રાખજો, આપેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડેલ્ટા s આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ, યાદ રાખજો શબ્દ પૃષ્ઠને લંબ, પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે વિદ્યુત ફ્લક્સ, એટલે વિદ્યુત ફ્લક્સ. ધ્યાન રાખજો. આપેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રમાં, એટલે કે વિદ્યુત ક્ષેત્ર E માં આપણે લખી દઈએ, વિદ્યુત ક્ષેત્ર E માં મૂકેલા ડેલ્ટા s આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ પસાર થતી, શબ્દ યાદ રાખજો, પૃષ્ઠને લંબ પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે વિદ્યુત ફ્લક્સ, જેની સંજ્ઞા છે આપણે લઈએ છીએ ફાઈ. સંજ્ઞા છે ફાઈ. સમજ પડશે? પહેલાથી અહીંયા મારી પાસે વિદ્યુત ક્ષેત્ર મૂકેલું છે, એમાં મેં અહીંયા આગળ ડેલ્ટા s આડછેદનું એક પૃષ્ઠખંડ લીધો. એ પૃષ્ઠખંડ ધ્યાન રાખજો, એ પૃષ્ઠને લંબ ધરાવતા પૃષ્ઠમાંથી અથવા પૃષ્ઠખંડમાંથી આપણે આવું લઈ લઈએ, પૃષ્ઠ ચોકડી પ્રમાણે પૃષ્ઠખંડમાંથી પહેલું આપેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E માં મૂકેલા ડેલ્ટા s આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠખંડમાંથી પૃષ્ઠને લંબ પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે વિદ્યુત ફ્લક્સ. અહીંયા ફ્લક્સ દેખાતો નથી. ધારો કે કોઈ એક વિદ્યુતભાર q, એની અંદરથી કેટલી તીવ્રતાનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન કરે છે, પહેલાથી આપેલો કોઈ વિદ્યુતભાર q અત્યારે છો અવકાશની અંદર ફ્રી મૂકેલો હોય
તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું કરશે? આ રીતના પ્લસ હશે તો આ રીતના આ રીતના આ રીતના આ રીતના આ રીતના આ રીતના અહીંયા 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 બધે બહાર કાઢશે. તમને ખબર પડતી નથી. તો ધારો કે આપણે આને એક બંધ પૃષ્ઠમાં લીધો, એટલે બંધ પૃષ્ઠમાંથી લીધેલો હોય ત્યારે આ બંધ પૃષ્ઠમાંથી અહીંયા જો બહાર આવતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાની વાત કરતા હોઈએ, બહાર આવતી ક્ષેત્ર રેખાઓની વાત કરતા હોઈએ તો આ કેટલી ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે, અથવા તો ઋણની વાત કરતા હોઈએ તો કેટલી ક્ષેત્ર રેખાઓ અંદર જાય છે. એટલે કે આપેલા આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E કેટલી છે, તો કે E ની તીવ્રતા અથવા એની પ્રબળતા કેટલી છે, એ પ્રબળતા નક્કી કરવા માટે મારે કંઈ ચોક્કસ રાશિ જોઈએ, અને એ ભૌતિક રાશિ તરીકે મેં ફ્લક્સને લીધો. તો કે આપેલો વિદ્યુત ભાર કેટલી ક્ષેત્ર રેખાઓ પોતાની અંદરથી બહાર કાઢી શકે છે, અથવા તો કેટલી ક્ષેત્ર રેખાઓ પોતાની અંદર સમાવી શકે છે, એની જે માપ મારે કાઢવું હોય, એની તીવ્રતા એની પ્રબળતા કાઢવી હોય તો મારે ફ્લક્સ વ્યાખ્યાયિત કરવું પડે. અને એ ફ્લક્સ માટે અહીંયા કોઈ આડછેદ મૂકી દઉં કે જે મારા માપનું છે. કેપિટલ એ આડછેદ, જે આડછેદ મારે ક્ષેત્રફળ જોઈએ છે એ ક્ષેત્રફળને દર્શાવતો એની દિશા નક્કી કરી કે મેં આ દિશામાં મૂકેલું છે. તો મારી પાસે નંબર 1 વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર ઉદ્ગમ છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે. નંબર 2 એ આડછેદનું ક્ષેત્રફળ છે, અને નંબર 3 એની દિશા છે. એ ત્રણ વસ્તુને જ્યારે મેં ભેગી કરી તો મને એક રાશિ મળી જેને મેં કહ્યું ફ્લક્સ ફાઈ. શું નામ આપ્યું? ફ્લક્સ ફાઈ. તો સમજ પડી ગઈ. ફ્લક્સ શા માટે? ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરે છે, વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા નક્કી કરે છે. તો ભાઈ અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર કેટલું પ્રબળ છે, કેટલું ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે, કેટલી અંદર જાય છે, આપણને દેખાતી નથી. કેમ કે આ શું છે વ્યાખ્યા આપી ત્યારે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એક કાલ્પનિક સંકલ્પના છે ભાઈ. તો ભાઈ આવું કંઈક થાય છે એવું વૈજ્ઞાનિકોએ ધાર્યું છે. ક્લિયર છે? તો એ વિદ્યુત ક્ષેત્ર ફ્લક્સ ફાઈ છે. તો માટે એની ગાણિતીય સમીકરણ આપણે મેળવીએ તો કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે E ઇન્ટુ ડેલ્ટા S. E ઇન્ટુ ડેલ્ટા S. ધ્યાન રાખજો, ફાઈ એટલે શું આવશે? ઇઝ ઇક્વલ લખો તો વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા પૃષ્ઠખંડ નો પૃષ્ઠ સદિશ. એ બંનેનો ગુણાકાર લઈએ તો ટૂંકમાં લખો લખી શકાય ઘણીવાર EA એટલે વિદ્યુત ફ્લક્સ. આ થઈ તમારી સિમ્પલ ડેફિનેશન વિદ્યુત ફ્લક્સ વિશેની. ક્લિયર? એનો એકમ મેળવવો હોય વિદ્યુત ફ્લક્સનું એકમ, તો એકમમાં શું કરીશું આપણે? તો કે અમારી વ્યાખ્યા શું છે કે વિદ્યુત ક્ષેત્ર E એનું એકમ આપણને ખબર છે ન્યૂટન પર કુલમ, અને આ આડછેદનો ક્ષેત્રફળ ડેલ્ટા S એનું એકમ છે મીટર સ્ક્વેર. તો આપણે કહીશું ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ ઓર ન્યૂટન પર કુલમ સ્ક્વેર મીટર. એનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો પારિમાણિક સૂત્ર શું આવશે? n એટલે m1 l1 t-2 into l2 into a1 p1 raised to -1. a1 t1 raised to -1. તો એ લેતા હોઈએ તો બંને માઈનસ થઈ જશે, આ બંને માઈનસ થઈ જશે. તો આવશે m1 l3 t-3 a-1. આ થશે તમારું પારિમાણિક સૂત્ર વિદ્યુત ફ્લક્સનું. વિદ્યુત ફ્લક્સ જથ્થો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો કેટલો જથ્થો આપેલા આડછેદમાંથી આડછેદને લંબરૂપે પસાર થાય છે એનું માપ, અને એનું પારિમાણિક સૂત્રને એકમ આપણે અહીંયા આગળ જોયા. એનું એકમ ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. યાદ રાખજો. અને એનું પારિમાણિક સૂત્ર છે m1 l3, અહીં ધ્યાન રાખજો, t-3 a-1. ક્લિયર? તો આ રીતના આપણે વિદ્યુત ફ્લક્સની વાત કરવાની છે. હવે વિદ્યુત ફ્લક્સને આપણે થોડો આગળ વધારીએ. અહીં ધ્યાન રાખજો. તો કે અહીંયા મેં વાત કરી કે આ આડછેદનો ક્ષેત્રફળ મેં આ રીતના મૂકેલો છે. કેવો મૂકેલો છે? તો કે આપેલા E ની દિશાને લંબ અથવા ક્ષેત્ર રેખાઓને E ને લંબ, એટલે કે આ કિસ્સો છે કે E is perpendicular to delta S. આ પહેલો જ કિસ્સો છે. બરાબર લંબ મૂકેલો છે. બરાબર લંબ મૂકેલો હોય એટલે બરાબર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. હવે ધારો કે આપણે એને નમન કરીએ, નમાવીએ. ધારો કે અહીંયા ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. બીજા આકૃતિમાં છે તો કે એને મેં આ રીતના મૂક્યો, ક્ષેત્રફળને આ રીતના મૂક્યું. તો કે અહીંયા આપેલા ક્ષેત્રફળની દિશા સાથે ધ્યાન રાખજો, આ દિશા આટલા નીચે તરફ નમતી છે.
એટલે કે અહીંયા આ ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે. શું બનાવે છે? થીટા ખૂણો બનાવે છે. સીધો કેસ લીધો ઈ ડોટ ઈ ડેલ્ટા એસ લીધે સીધા જ વ્યાખ્યા થઈ. હવે અહીંયા લઈએ છીએ ક્ષેત્ર પૃષ્ઠખંડને આપણે આ રીતના ઢળતો મૂકીએ અથવા તો આ રીતના મૂકીએ. તમે આમ પણ મૂકી શકો, આમ પણ મૂકી શકો. એ લખીએ તો કે જો ડેલ્ટા એસ પૃષ્ઠખંડને ઈ સાથે થીટા ખૂણો બને તેમ મૂકવામાં આવે તો કેટલી ક્ષેત્રરેખાઓ તેમાંથી પસાર થશે? તો કે જેમ જેમ થીટા નાનો થતો જશે, જેમ જેમ થીટા નાનો થતો જશે તેમ તેમ શું થશે? પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા ઘટતી જશે. આપણે વિવિધ ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતામાં જોયું હતું, જેટલી ક્ષેત્રરેખાઓ વધારે પસાર થાય અથવા જ્યાંથી જે ક્ષેત્રરેખાઓની સંખ્યા જ્યાં વધારે હોય ત્યાં ઈ પ્રબળ છે, જ્યાં છૂટી છૂટી હોય ત્યાં નિર્બળ છે. તો અહીંયા એવું જ થાય છે. તો કે અહીંયા આગળ ખૂણો પડે છે તો કે એનો લંબ ઘટક કયો આવશે? તો કે એનો લંબ ઘટક આવશે cos થીટા. કોનો? તો કે અહીંયા a નો, તો કે લેશે ડેલ્ટા s cos થીટા. ડેલ્ટા s cos થીટા. ધ્યાન રાખજો અહીંયા સિમ્પલ ડેફિનેશન એક સિમ્પલ કેસ માટે. હવે એ છે આપણે થીટા ખૂણે નમન માટે. તો એ લગતા શું કે અહીંયા ડેલ્ટા s cos થીટા આવશે અને વિક્ષેત્રની તીવ્રતા કેટલી છે? તો કે e માટે ફ્લક્સ phi. ફ્લક્સ phi is equal to અહીંયા લખીશું તો કે e ડેલ્ટા s cos થીટા. e ડેલ્ટા s cos થીટા. અહીંયા cos થીટા હોય એટલે આપણને યાદ આવે કે આ તો અદિશ ગુણાકાર છે. કયો ગુણાકાર છે? અદિશ ગુણાકાર. એટલે લખીશું ફ્લક્સ phi e ડોટ ડેલ્ટા s. ક્લિયર છે? અને પાછળ n કેપ લખવો હોય તો લખી શકાય કે જ્યાં n કેપ આપેલા ક્ષેત્રફળ ખંડનો એકમ સદિશ, ક્ષેત્રફળ ખંડનો એકમ સદિશ ડેલ્ટા s n કેપ. ઘણીવાર e નો ગુણાકાર અહીંયા n કેપ સાથે થાય છે અને અહીંયા ડેલ્ટા s આવું પણ લખાય છે, જ્યાં n કેપ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ ખંડનો e ની દિશાનો એકમ સદિશ. આપણે આખું n કેપ લખીએ છીએ. તો આ થયું e ડોટ n ડેલ્ટા s, n કેપ ડેલ્ટા s અથવા e ડોટ ડેલ્ટા s. તમે સીધું લખશો તો પણ ચાલશે. તો આ કેસ નંબર 2 થયો. વિદ્યુત ફ્લક્સ સમજાઈ ગયો છે. ફ્લક્સ એટલે શું? તો કે આપેલા એકમ આડછેદમાંથી આડછેદને લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એટલે અહીંયા આપણે મગજમાં સ્પષ્ટ થાય છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા is directly proportional to flux. આપેલા વિદ્યુત ફ્લક્સના સમપ્રમાણમાં હોય છે. અગત્યની લીટી છે, ધ્યાન રાખજો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે, સંખ્યા વધારે ફ્લક્સ વધારે, સંખ્યા ઓછી ફ્લક્સ ઓછું, પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વિદ્યુત ફ્લક્સ phi ના સમપ્રમાણમાં હોય છે. એટલે કે n is directly proportional to phi. યાદ રાખજો, દાખલા ગણવામાં આ વસ્તુ તમારે ખાસ કામ લાગશે. અગત્યનું છે, મોસ્ટ આઈએમપી છે. તમારા મગજમાં આ વસ્તુનું ક્લિયરન્સ હોવું જોઈએ. બરાબર છે? તો અહીંયા વાત થઈ આપણી બે વસ્તુઓની. હવે આપણે લઈએ ત્રીજી વસ્તુ કે આપેલો કોઈ પૃષ્ઠખંડ હોય, એ પૃષ્ઠખંડ માટે વિદ્યુત ફ્લક્સ ને અલગ કઈ રીતના દર્શાવી શકાય. ધારો કે અહીંયા મારી પાસે આ એક પૃષ્ઠ છે અને એ પૃષ્ઠને મેં આ રીતના વિભાજિત કરેલો છે. અહીં ધ્યાન રાખજો. અને આ જે પૃષ્ઠખંડ છે એના આડછેદનું ક્ષેત્રફળ ધારો કે ડેલ્ટા s છે અને અહીંયા આગળ આ દિશાની અંદર આ રીતના વિદ્યુત ક્ષેત્ર E આ દિશામાં પસાર થઈ રહ્યું છે. તો આપણે શું કરીએ? આખા પૃષ્ઠખંડમાંથી બહાર આવતું ફ્લક્સ શોધવું છે. તો આપણે એક નાનો પૃષ્ઠખંડ ડેલ્ટા s વિચારીએ તો કે જો આખા સમગ્ર પૃષ્ઠને ડેલ્ટા s જેટલા નાના સૂક્ષ્મ પૃષ્ઠખંડમાં વિભાજિત કરવામાં આવે તો તેની સાથે સંકળાયેલ ફ્લક્સ
ડી ફાઈ આપણે આવું લઈએ છીએ, ઓર ડેલ્ટા ફાઈ તમે જે લેવો એ લઈ શકાય કે ડી ફાઈ ઓર ડેલ્ટા ફાઈ કેટલું આવશે તો કે ઈ ડોટ ડેલ્ટા એસ, ઈ ડોટ ડેલ્ટા એસ, જ્યાં ડેલ્ટા એસ પૃષ્ઠખંડને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ છે, ઈ ડોટ ડેલ્ટા એસ. એવા સમગ્ર બધા જ પૃષ્ઠો લઈએ 1 2 3 4 માટે અહીંયા માટે સમગ્ર બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ phi is equal to sigma delta phi is equal to sigma E dot delta S. અહીંયા લઈશું આપણે બંધ પૃષ્ઠ, અહીંયા લઈશું બંધ પૃષ્ઠ સંકલન. પણ અહીંયા જે phi છે એ પ્રત્યેક અહીંયા લઈએ તો કે અહીં પૃષ્ઠખંડોનું વિભાજન સતત છે. કેવું છે? સતત. દરેક જગ્યાએ દરેક જેટલો પૃષ્ઠખંડ આ મોટો છે એટલો જ આટલો છે, તેટલો આ તેટલો આ બધા જ પૃષ્ઠખંડો સમાન છે, બરાબર છે. અને દરેકમાંથી બહાર આવતું જે ફ્લક્સ છે અથવા અંદર જતું જે ફ્લક્સ છે એ એક સમાન છે. માટે અહીં સરવાળો સંકલનમાં પરિણમે. માટે phi is equal to ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠ ડેલ્ટા phi is equal to ઇન્ટિગ્રેશન E dot delta S. અહીંયા લઈએ આપણે બંધ પૃષ્ઠ, તો ઘણીવાર અહીંયા આટલા રાઉન્ડ કરેલું હોય છે, E dot delta S. તો આ થઈ ગયું તમારું સંકલન બંધ પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્રનું. યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠખંડને અનુરૂપ પૃષ્ઠખંડનું પૃષ્ઠ સંકલન. યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રના પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે વિદ્યુત ફ્લક્સ. તો આ કહી શકાય કે જો મારે કેવું હોય તો આપણે આમ કહી શકીએ કે વિદ્યુત ફ્લક્સ એટલે અહીં ધ્યાન રાખજો, આપેલા વિદ્યુત ફ્લક્સની માહિતી આપીએ છીએ આપણે તો કે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે વિદ્યુત ફ્લક્સ. તમારે વિદ્યુત ફ્લક્સ શોધવું હોય તો મારી પાસે અલગ અલગ વસ્તુઓ છે, એ બધી વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે. પણ અહીંયા મેઇન આ મેથમેટિકલ ઇક્વેશન છે તો કે ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠ E ડોટ ડેલ્ટા S, ડેલ્ટા S એટલે કે E ડોટ ds આપણે આવું લખી દઈએ સંકલનમાં, અને અહીંયા લખી દઈએ d phi એટલે કે E ડોટ ઇન્ટિગ્રેશન d phi ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E ડોટ ds. હવે અહીંયા એક રસપ્રદ વસ્તુ યાદ રાખી લો, પણ E જો સમાન હોય, E જો બધે સમાન હોય, અહીંયા તો અહીંયા E સમાન હોય તો આને આપણે લખી શકીએ છીએ phi is equal to E delta S or E ds. ઇક્વેશન યાદ રાખજો, દાખલા ગણવા માટે તમારે ખૂબ અગત્યનું છે. તો અહીંયા આપણે અટકાવીએ છીએ. વિદ્યુત ફ્લક્સની સમજૂતી અહીંયા આપણી અટકે છે, અને આપણે આવતીકાલે ગાઉસનો નિયમ અને એની ઉપયોગિતા જોઈશું.